નમસ્કાર, યુટ્યુબ ચેનલ ગોલા પબ્લિકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં પ્રેપોઝિશન શીખીશું, નામયોગી અવયવો। ચાલો જોઈએ પ્રિપોઝિશનનો અર્થ। પ્રી એટલે પહેલાં અને પોઝિશન એટલે સ્થાન। અંગ્રેજી વાક્ય રચનામાં જે શબ્દનું સ્થાન પહેલાં હોય તેને પ્રેપોઝિશન કહેવાય છે। જે શબ્દનું સ્થાન પહેલાં મતલબ કોઈ સમય અથવા સ્થળની પહેલાં જે શબ્દ આપેલો હોય તેને પ્રેપોઝિશન કહેવાય છે। ઇનનો અર્થ થાય છે માં અથવા અંદર, સ્થિરતાની દ્રષ્ટિએ અંદર। ઇન્ટુ એટલે પણ અર્થ થાય છે અંદર, ગતિ સાથે અંદર। ગતિસૂચક ક્રિયાપદ જેમ કે એન્ટર, જમ્પ, કમ, થ્રો વગેરે આપેલા હોય ત્યારે ઇન્ટુનો ઉપયોગ થાય છે। ફોર એક્ઝામ્પલ, આશિષ ઇઝ ખાલી જગ્યા ધ લાઇબ્રેરી। જો આશિષ લાઇબ્રેરીમાં છે, સ્થિરતાની દ્રષ્ટિએ એવો અર્થ થતો હોવાથી આન્સર આવશે ઇન। હરેશ ઇઝ એન્ટરિંગ ખાલી જગ્યા ધ લાઇબ્રેરી। જો લાઇબ્રેરીમાં એન્ટર થવાની વાત છે, એન્ટરિંગ એટલે ગતિ સૂચક ક્રિયાપદ, આન્સર આવશે ઇન્ટુ। રાજુ ઇઝ થ્રોઈંગ સ્ટોન્સ ખાલી જગ્યા ધ રિવર। જુઓ થ્રોઈંગ ગતિ સૂચક ક્રિયાપદ હોવાથી આન્સર આવશે ઇન્ટુ। વી આર સિટિંગ ખાલી જગ્યા અવર ક્લાસરૂમ। ક્લાસરૂમમાં બેસવાની વાત છે, સ્થિરતાની દ્રષ્ટિએ અંદર એવો અર્થ થતો હોવાથી આન્સર આવશે ઇન। ધ લાયન જમ્પ્ડ ખાલી જગ્યા ધ વેલ। જો જમ્પ મારવાની ક્રિયા છે એટલે ગતિ સૂચક ક્રિયાપદ છે, તેથી આન્સર આવશે ઇન્ટુ। ઓન, ઓવર, અબોવ આ ત્રણ પ્રેપોઝિશન છે જેનો અર્થ થાય છે ઉપર। ઓન તો કહે છે સ્પર્શતાની દ્રષ્ટિએ ઉપર। ઓવર તો કહે છે ઉડતું, ઘૂમતું કે ફરતું ઉપર। અબોવ તો કહે છે લટકતું, ટીંગાડેલું અથવા અતિશય ઊંચું પરંતુ સ્થિર હોય ત્યારે। ધ બુક ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ। જો બુક અને ટેબલ એકબીજાનો સ્પર્શ કરે છે તેથી આન્સર આવશે ઓન। ધ ફેન ઇઝ સ્વિચ્ડ ઓન સો ઇટ ઇઝ ખાલી જગ્યા અસ। પંખો ચાલુ છે મતલબ પંખો ઘૂમતો છે, તેથી તે આપણાથી ઓવર કહેવાય। ધ ફેન ઇઝ સ્વિચ્ડ ઓફ સો ઇટ ઇઝ ખાલી જગ્યા અસ। સ્વિચ્ડ ઓફ મતલબ બંધ છે મતલબ પંખો ટીંગાડેલો છે પરંતુ સ્થિર છે, તેથી આન્સર આવશે અબોવ। ધ બટરફ્લાઇઝ આર ફ્લાઇંગ ખાલી જગ્યા ધ ગાર્ડન। ફ્લાઇંગ એટલે ઉડવું, ઉડવાની ક્રિયા હોવાથી આન્સર આવશે ઓવર। ધ બ્લેકબોર્ડ ઇઝ ખાલી જગ્યા ધ હોલ। જો બ્લેકબોર્ડ અને દિવાલ બંને એકબીજાનો સ્પર્શ કરે છે, તેથી આન્સર આવશે ઓન। ધ સ્કાય ઇઝ ખાલી જગ્યા અસ। હવે આકાશ આપણાથી અતિશય ઊંચે છે પરંતુ સ્થિર છે, તેથી આન્સર આવશે અબોવ। ધ લાયન જમ્પ્ડ ખાલી જગ્યા અ હોલ। હવે કૂદકો લગાવ્યો, દિવાલી ઉપરથી કૂદે છે તેથી સ્પર્શ કર્યા વગર ઉપરથી પસાર થાય છે, આન્સર આવશે ઓવર। એટ એટલે તરફ, અમુક દિશા દર્શાવવા માટે એટનો ઉપયોગ થાય છે। વાક્યનું ગુજરાતીમાં ભાષાંતર કરતાં સ્થળ અથવા સમય પછી એ બોલાતું હોય ત્યારે એટનો ઉપયોગ થાય છે। ટુ વ્યક્તિ માટે અર્થ થાય છે ને। અમુક ક્રિયા પૂરી થયાનું સ્થળ કે સમય આપેલો હોય ત્યારે ટુથી ખાલી જગ્યા પૂરાય છે। ફ્રોમ એટલે થી અથવા માંથી। અમુક ક્રિયા શરૂ થયાનું સ્થળ કે સમય આપેલું હોય ત્યારે ફ્રોમનો ઉપયોગ થાય છે। ફોર એક્ઝામ્પલ, રામુ ઇઝ સ્ટેન્ડિંગ ખાલી જગ્યા ધ ડોર। જુઓ ગુજરાતી કરીએ કે રામુ દરવાજે ઊભો છે। જુઓ દરવાજે એ ઉચ્ચાર થાય છે, તેથી આમાં આન્સર આવશે એટ। આઈ એમ ગોઈંગ ખાલી જગ્યા જુનાગઢ। ગોઈંગ નામની ક્રિયા છે, ગો એટલે જવું, ક્રિયા પૂરી થયાનું સ્થળ જુનાગઢ આપેલું છે, તેથી આન્સર આવશે ટુ। શી ઇઝ કમિંગ ખાલી જગ્યા પોરબંદર। જો કમ એટલે આવવાની શરૂઆત, ક્રિયા શરૂ થયાની વાત થઈ, તેથી આન્સર આવશે ફ્રોમ। પ્લીઝ ટેક એન એપલ ખાલી જગ્યા ધેટ બાસ્કેટ। ફ્રોમનો બીજો અર્થ થાય માંથી, તો આમાં પણ અર્થ આવશે
બાસ્કેટમાંથી. તેથી આન્સર આવશે ફ્રોમ. એટ નાનું સ્થળ દર્શાવવા માટે વપરાય છે. ઇન મોટું સ્થળ દર્શાવવા માટે વપરાય છે. તરુણ વોઝ બોર્ન ખાલી જગ્યા તારાપુર. તારાપુર નાનું ગામડું છે, તેથી આન્સર આવશે એટ. ઈશાન ઇઝ બોર્ન ખાલી જગ્યા ઇન્ડિયા. ઇન્ડિયા મોટું સ્થળ થઈ ગયું, તેથી આન્સર આવશે ઇન. આઈ એમ વર્કિંગ ખાલી જગ્યા ગોપી એગ્રી ઇન્ડસ્ટ્રીઝ ખાલી જગ્યા રાતીધાર ગીર. જુઓ, ગોપી એગ્રી ઇન્ડસ્ટ્રીઝ તેની સરખામણી રાતીધાર ગીર સાથે થઈ છે. ભલે રાતીધાર ગીર એક ગામડું છે, પણ છતાંય અહીંયા જે ગોપી એગ્રી ઇન્ડસ્ટ્રીઝ એક સ્થળ આપેલું છે તેના કરતાં તો રાતીધાર ગીર મોટું સ્થળ છે. તેથી રાતીધાર ગીરની પહેલાં આવશે ઇન, ગોપી એગ્રી ઇન્ડસ્ટ્રીઝની પહેલાં આવશે એટ. હવે ઉપયોગ જોઈએ એટ, ઓન અને ઇનનો સમય માટેથી. એટ તો કહે છે ચોક્કસ અથવા નિશ્ચિત સમય દર્શાવવા માટે. AM, PM, o'clock સમય દર્શાવતો અંક આપેલો હોય ત્યારે એટથી ખાલી જગ્યા પૂરાય છે. ઓન તો કહે છે ફક્ત એક જ દિવસનો સમાવેશ થતો હોય એવો સમય દર્શાવવા માટે ઓનનો ઉપયોગ થાય છે. વારનું નામ હોય, અ હોલિડે, બર્થડે, એન્યુઅલ ડે, ઇન્ડિપેન્ડન્સ ડે વગેરે જેવા સમયદર્શક શબ્દ હોય કે જેમાં માત્ર એક જ દિવસનો સમાવેશ થાય છે તો તેની પહેલાં ON લખાય છે. ઇન દિવસોનો સમૂહ દર્શાવતો સમય હોય ત્યારે ઇનનો ઉપયોગ થાય છે. મહિનાનું નામ હોય, વેકેશન, વીક, ફોર્ટનાઇટ, મંથ, યર વગેરે જેવા સમયદર્શક શબ્દ હોય ત્યારે ઇનથી ખાલી જગ્યા પૂરાય છે. ફોર એક્ઝામ્પલ, પ્લીઝ વિઝિટ માય ઓફિસ ખાલી જગ્યા 7 PM. જુઓ, 7 PM ચોક્કસ સમય આપી દીધો, તેથી આન્સર આવશે એટ. ગૌરવ કેમ ટુ માય હાઉસ ખાલી જગ્યા સન્ડે. જુઓ, સન્ડે વારનું નામ છે, માત્ર એક જ દિવસનો સમાવેશ થાય છે, તેથી આન્સર આવશે ઓન. અભિષેક વિલ બી ઇન ઇન્ડિયા ખાલી જગ્યા જાન્યુઆરી. જુઓ, જાન્યુઆરી મહિનાનું નામ છે, તેથી આન્સર આવશે ઇન. ફોરમ બોટ અ કાર ખાલી જગ્યા હર બર્થડે. હવે બર્થડે એક જ દિવસની વાત થાય છે, તેથી આન્સર આવશે ઓન. મિસ્ટર વ્હાઇટ લેફ્ટ અમેરિકા ખાલી જગ્યા ધેટ વેકેશન. વેકેશન દિવસોનો સમૂહ દર્શાવે છે, તેથી આન્સર આવશે ઇન. OF ઓફનો અર્થ થાય છે નોની, નુના. સંબંધ અથવા માલિકીનો અર્થ દર્શાવવા માટે ઓફનો ઉપયોગ થાય છે. ખાલી જગ્યા પહેલાં આપેલ નામનો સંબંધ અથવા માલિકીનો ભાવ ખાલી જગ્યા પછી આપેલ કર્મ વિભક્તિ અથવા નામ સાથે હોય તો OF ઓફથી ખાલી જગ્યા પૂરાય છે. નીચે આપેલા શબ્દો પછી ખાલી જગ્યા હોય તો OF ઓફથી ખાલી જગ્યા પૂરાય છે. ફોન્ડ, અવેર, બીવેર, અફ્રેડ, ઇન ધ અપોઝિટ, ઇન પ્લેસ, ઇન્સ્ટેડ, બીકોઝ વગેરે. OFF ઓફ એટલે બંધ સ્થિતિમાં અથવા માંથી બહાર. ધીસ બુક ઇઝ ખાલી જગ્યા રોહન. જુઓ, ખાલી જગ્યા પછી વ્યક્તિનું નામ છે, તેથી આન્સર આવશે ઓફ. કેમ કે બુકનો માલિકીનો અર્થ દર્શાવવામાં આવ્યો છે. રોમા ઇઝ અફ્રેડ ખાલી જગ્યા અ ડોગ. જુઓ, અફ્રેડ પછી ખાલી જગ્યા છે, તેથી આન્સર આવશે ઓફ. OF અ ચાઇલ્ડ ફેલ ખાલી જગ્યા ધ ચેર. ફેલ એટલે પડવું. બાળક ખુરશીમાંથી બહાર પડે છે, તેથી આન્સર આવશે OFF ઓફ. ઇટ્સ વેરી કોલ્ડ સો પ્લીઝ સ્વિચ ખાલી જગ્યા ધ ફેન. જુઓ, ખૂબ જ ઠંડી છે, તેથી પંખો બંધ કરવાની વાત છે, તેથી આન્સર આવશે OFF ઓફ. ઓન એટલે ચાલુ સ્થિતિમાં હોય એમ પણ કહી શકાય. ઇટ્સ વેરી હોટ સો પ્લીઝ સ્વિચ ખાલી જગ્યા ધ ફેન. ખૂબ જ ગરમી છે, તેથી પંખો ચાલુ કરો, એટલે આન્સર આવશે ઓન. યુ કાન્ટ મીટ ધ મેનેજર એઝ ધ મીટિંગ ઇઝ ઓન. જો અહીંયા મેનેજરને મળી શકાતું નથી. કેમ કે મીટિંગ ચાલુ છે, તેથી ચાલુ સ્થિતિમાં એવો અર્થ દર્શાવાય છે ON દ્વારા. જો ડાઇડ પછી ખાલી જગ્યા હોય
અને ખાલી જગ્યા પછી રોગનું નામ હોય તો OF ઓફથી ખાલી જગ્યા પૂરાય છે. પરંતુ જો સફર પછી ખાલી જગ્યા હોય અને ખાલી જગ્યા પછી રોગનું નામ હોય તો ફ્રોમથી ખાલી જગ્યા પૂરાય છે. ફોર એક્ઝામ્પલ, મિસિસ પાટીલ ડાઈડ ખાલી જગ્યા કેન્સર. જુઓ, ખાલી જગ્યા પહેલાં ડાઈડ છે, ખાલી જગ્યા પછી રોગનું નામ છે, તેથી આન્સર આવશે OF ઓફ. મિસ્ટર શર્મા વોઝ સફરિંગ ખાલી જગ્યા મેલેરિયા. જુઓ, ખાલી જગ્યા પહેલાં સફરિંગ છે, ખાલી જગ્યા પછી રોગનું નામ છે, તેથી આન્સર આવશે ફ્રોમ. અપ એટલે ઉપર, ઊંચાઈની દ્રષ્ટિએ ઉપર એવો અર્થ થતો હોય તો UP અપથી ખાલી જગ્યા પૂરાય છે. અપ ટુ એટલે સુધી, સ્થળ અથવા સમયની અમુક હદ કે મર્યાદા સુધી એવો અર્થ દર્શાવવા માટે અપ ટુનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, એઝ વી વર સ્ટ્રોંગ વી વેન્ટ ખાલી જગ્યા ધ હિલ્સ. જો અહીંયા સ્ટ્રોંગ શક્તિશાળી છે, તાકાતવાર છે એવો અર્થ થતો હોવાથી તેઓ ટેકરીઓની ઉપર સુધી ગયા, એટલે ઊંચાઈની દ્રષ્ટિએ ઉપર એવો અર્થ થતો હોવાથી અપ આન્સર આવશે. એઝ વી વર ટાયર્ડ વી વેન્ટ ઓનલી ખાલી જગ્યા ધ હિલ્સ. જો અહીંયા ટાયર્ડ થાકી ગયું, તેથી તેઓ માત્ર ટેકરી સુધી જ ગયા, તો ટેકરી સુધી ગયા એવો અર્થ થતો હોવાથી આન્સર આવશે અપ ટુ. એઝ સુન એઝ ચિન્ટુ સો અ લાયન હી ક્લાઇમ્ડ ખાલી જગ્યા અ બબુલ ટ્રી. જો જેવો જ સિંહને જોયો કે તરત જ ચિન્ટુ એક બાવળના ઝાડ પર ચડી ગયો. બાવળના ઝાડ પર ચડ્યો એટલે ઊંચાઈની દ્રષ્ટિએ ઉપર, તેથી આન્સર આવશે અપ. ઇટ્સ વેરી કોલ્ડ સો રીડ યોર બુક ઓનલી ખાલી જગ્યા 11 PM. જો ખૂબ જ ઠંડી છે, તેથી માત્ર અમુક સમય સુધી જ રીડિંગ કરવાની વાત થાય છે. 11 વાગ્યા સુધી જ રીડિંગ કરવું એવો અર્થ થતો હોવાથી આન્સર આવશે અપ ટુ. બિટવીન એટલે બેની વચ્ચે, માત્ર બેની જ વાત હોય ત્યારે બિટવીનનો ઉપયોગ થાય છે. બોથ, ટુ અથવા બે નામ આપેલા હોય ત્યારે બિટવીનથી ખાલી જગ્યા પૂરાય છે. અમોંગ એટલે બેથી વધારેની વચ્ચે, બેથી વધારેની વાત હોય ત્યારે અમોંગનો ઉપયોગ થાય છે. એમિડ વચ્ચોવચ, એકદમ વચ્ચે એવો અર્થ દર્શાવવા માટે એમિડનો ઉપયોગ થાય છે. ખાલી જગ્યા પછી આપેલા શબ્દોને ધ્યાનમાં રાખીને બિટવીન અથવા અમોંગથી જવાબ લખાય છે. ફોર એક્ઝામ્પલ, ધેર વોઝ અ કોમ્પ્યુટર ખાલી જગ્યા બોથ ધ ગર્લ્સ. જુઓ, ખાલી જગ્યા પછી બોથ આપેલું છે, તેથી આન્સર આવશે બિટવીન. માત્ર બેની જ વાત થઈ છે, તેથી આન્સર આવે બિટવીન. ધ ટીચર ડિસ્ટ્રીબ્યુટેડ બુક્સ ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ્સ. જુઓ, ખાલી જગ્યા પછી ધ સ્ટુડન્ટ્સ બેથી વધારેની વાત થઈ, તેથી આન્સર આવશે અમોંગ. ધ લીડર સ્ટૂડ ખાલી જગ્યા ધ થ્રોંગ એટલે ટોળું, તો ટોળાની વચ્ચોવચ. ધ લીડર સ્ટૂડ ખાલી જગ્યા ધ થ્રોંગ એટલે ટોળું, તો ટોળાની વચ્ચોવચ નેતા ઊભા હતા, તેથી આન્સર આવશે એમિડ. ધેર વોઝ અ ગ્રેટ રિલેશનશીપ ખાલી જગ્યા બોથ ધ ફ્રેન્ડ્સ. બોથ એટલે બંને, બેની જ વાત થઈ, તેથી આન્સર આવશે બિટવીન. વોઝ ધેર એની એન્જિનિયર ખાલી જગ્યા ધેમ એટલે બેથી વધારેની વાત થઈ, તેથી આન્સર આવશે અમોંગ. ધ સેન્ટ સેટ ખાલી જગ્યા હિઝ ફોલોવર્સ. જુઓ, સંત છે તે પોતાના અનુયાયીઓની વચ્ચે બેઠા છે, તેથી આન્સર આવશે એમિડ. વિથ એટલે વડે, સાથે અથવા થી હકારાત્મક અર્થ દર્શાવે છે. વિથનું વિરોધી થાય છે વિધાઉટ એટલે વગર, વિના, સિવાય નકારાત્મક અર્થ દર્શાવે છે. વિથનું વિરોધી વિધાઉટ થાય છે. બાય એટલે દ્વારા, ખાલી જગ્યા પછી વાહનનું નામ હોય ત્યારે બાયથી ખાલી જગ્યા પૂરાય છે. થ્રુ એટલે દ્વારા અથવા માં થઈને. આઈ ઓલવેઝ ટ્રાવેલ ખાલી જગ્યા એન ST બસ. ખાલી જગ્યા પછી ST બસ વાહનનું નામ આપી દીધું છે, તેથી આન્સર આવશે બાય. માય મધર કટ્સ વેજીટેબલ્સ ખાલી જગ્યા નાઇફનો ઉપયોગ થતો હોવાથી નાઇફ વડે.
બરાબર, એવો અર્થ થતો હોવાથી આન્સર આવશે વિથ. વી કાન્ટ લીવ ખાલી જગ્યા વોટર. જુઓ, કાન્ટ નકારાત્મક અર્થ દર્શાવે છે, તેથી આન્સર આવશે વિધાઉટ. વી વોકડ ખાલી જગ્યા ધ ટનલ. ટનલ એટલે બોગદું, તો બોગદામાંથી પસાર થવાની વાત છે, તેથી આન્સર આવશે થ્રુ. નિયર નજીક અથવા પાસે. બિસાઇડ તદ્દન બાજુમાં. બિસાઇડ્સ તદ ઉપરાંત. ધેર ઇઝ અ મંકી ખાલી જગ્યા ધ કેજ ઓફ ધી લાયન. જો સિંહના પાંજરાની નજીક એક વાંદરો છે, તેથી આન્સર આવશે નિયર. રામુ વોઝ રોલ નંબર 1 એન્ડ મોના વોઝ રોલ નંબર 2, સો ધે હેડ ટુ સીટ ખાલી જગ્યા ઈચ અધર. એકનો રોલ નંબર 1 છે, બીજાનો રોલ નંબર 2 છે, તો રોલ નંબર 1 અને 2 બંને તદ્દન બાજુમાં હોય છે, તેથી આન્સર આવશે બિસાઇડ. જુઓ, બિસાઇડ્સ એ બિસાઇડનું બહુવચન નથી, પરંતુ એ પોતે એક પ્રેપોઝિશન છે. ફોર એક્ઝામ્પલ, હેમંત હેઝ અ કાર ખાલી જગ્યા ધીસ બાઇક. આ બાઇક ઉપરાંત હેમંત પાસે એક કાર છે, એવો અર્થ થતો હોવાથી આન્સર આવશે બિસાઇડ્સ. ધ પ્રાઇમ મિનિસ્ટર વિલ મીટ ધ ફાર્મર્સ ખાલી જગ્યા ધ સોલ્જર્સ. સૈનિકો ઉપરાંત ખેડૂતોને વડાપ્રધાન મળશે, એવો અર્થ થતો હોવાથી આન્સર આવશે બિસાઇડ્સ. અંડર એટલે નીચે અથવા હેઠળ. એક વસ્તુ બીજી વસ્તુને આવરી લેતી હોય તેવું દર્શાવવા માટે અંડરનો ઉપયોગ થાય છે. બિલો. બિલો એટલે પણ નીચે, પરંતુ ઊંચાઈની દ્રષ્ટિએ નીચે એવું દર્શાવવા માટે બિલોનો ઉપયોગ થાય છે. ધ કાવ્સ આર સ્લીપિંગ ખાલી જગ્યા અ ટ્રી. જો ઝાડ નીચે ગાયો સૂતી છે, મતલબ ઝાડ ગાયોને આવરી લે છે, તેથી આન્સર આવશે અંડર. ધ ટેમ્પલ ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી. હવે એક બાજુ મંદિર છે, બાજુમાં વૃક્ષ છે, તો મંદિર છે એ કોઈ વૃક્ષની નીચે ના હોય, મતલબ કોઈ વૃક્ષ છે તે મંદિરને આવરી લેતું ના હોય, મતલબ બાજુમાં છે, તો વૃક્ષ છે તેની ઊંચાઈ મંદિર કરતાં ઊંચી હોય, એટલે મંદિર વૃક્ષ કરતાં નીચું થાય છે, તેથી આન્સર આવશે બિલો. ધ ચેર ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. ખુરશી અને ટેબલની સરખામણી થઈ છે, તો બંનેની સરખામણી આવરી લેવાના અર્થમાં નથી થતી, પરંતુ ઊંચાઈના અર્થમાં થાય છે, તેથી આન્સર આવશે બિલો. ધેર વોઝ અ કેટ ખાલી જગ્યા અ બેન્ચ. બેન્ચ કેટને આવરી લે છે, તેથી આન્સર આવશે અંડર. અલોંગ એટલે ની સમાંતરે. એક્રોસ એક પારથી બીજે પાર. બિયોન્ડ પેલે પાર. વી વોકડ ખાલી જગ્યા ધ સીશોર. સમુદ્રના કિનારે ચાલવાનો અર્થ થતો હોવાથી આન્સર આવશે અલોંગ. જયંત સ્વેમ ખાલી જગ્યા ધ નર્મદા રિવર ટુ રીચ કબીરવડ. હવે જુઓ, અહીંયા સ્વેમ તરવાની વાત છે, તેથી એક કિનારેથી બીજે કિનારે એવો અર્થ થતો હોવાથી આન્સર આવશે એક્રોસ. ધ સન સેટ્સ ખાલી જગ્યા ધ સી. સમુદ્રના પેલે પાર સૂર્યાસ્ત થાય છે, તેથી આન્સર આવશે બિયોન્ડ. આફ્ટર અર્થ થાય છે પાછળ. ગતિ સાથે પાછળ એવો અર્થ થતો હોય ત્યારે આફ્ટરનો ઉપયોગ થાય છે. ગતિસૂચક ક્રિયાપદ આપેલ હોય, જેમ કે ગો, રન, વોક વગેરે, ત્યારે આફ્ટરનો ઉપયોગ થાય છે. બિહાઇન્ડ એટલે પાછળ. સ્થિરતાની દ્રષ્ટિએ પાછળ એવો અર્થ થતો હોય ત્યારે બિહાઇન્ડનો ઉપયોગ થાય છે. ધ ડોગ વોઝ રનિંગ ખાલી જગ્યા અ કેટ. જો કૂતરો બિલાડીની પાછળ દોડી રહ્યો છે. દોડી રહ્યો છે મતલબ ગતિસૂચક ક્રિયાપદ, તેથી આન્સર આવશે આફ્ટર. કુસુમ સ્ટૂડ ખાલી જગ્યા મોના ઇન અ ક્યુ. ક્યુ એટલે હરોળ, તો હરોળમાં સ્ટૂડ એટલે કે ઊભાનો અર્થ છે. સ્થિરતાની દ્રષ્ટિએ પાછળ એવો અર્થ થાય છે, તેથી આન્સર આવશે બિહાઇન્ડ. ધ પોસ્ટ ઓફિસ ઇઝ ખાલી જગ્યા માય સ્કૂલ. જો માય સ્કૂલ અને પોસ્ટ ઓફિસ સ્થિરતાની દ્રષ્ટિએ પાછળ એવો અર્થ થતો હોવાથી આન્સર આવશે બિહાઇન્ડ. સોનલ વોઝ ડ્રાઇવિંગ હર કાર ખાલી જગ્યા મોહન્સ કાર. જુઓ, ડ્રાઇવિંગ તો એ ગતિસૂચક ક્રિયાપદ થયું, તેથી આન્સર આવશે આફ્ટર. હવે આફ્ટર અને બિફોરની સરખામણી જોઈએ. આફ્ટરનો અર્થ થાય છે પછી. પૂર્ણ ભૂતકાળ દર્શાવવા માટે આફ્ટરનો ઉપયોગ થાય છે.
જો આફ્ટરનો અર્થ થાય છે પછી, તો પછી શું? તો કે ખાલી જગ્યા પછી હેડ પ્લસ V3 હોય ત્યારે આફ્ટરથી ખાલી જગ્યા પૂરાય છે. ભૂતકાળની પ્રથમ ક્રમની ક્રિયા દર્શાવવા માટે આફ્ટરનો ઉપયોગ થાય છે. ખાલી જગ્યા પછી પ્રથમ ક્રમની ક્રિયા દર્શાવતું વાક્ય હોય ત્યારે આફ્ટરથી ખાલી જગ્યા પૂરાય છે. બિફોર, બિફોર એટલે પહેલાં અથવા અગાઉ. પૂર્ણ ભૂતકાળ દર્શાવવા માટે બિફોરનો ઉપયોગ થાય છે. બિફોર એટલે પહેલાં, તો પહેલાં શું? તો કહે છે કે ખાલી જગ્યા પહેલાં હેડ પ્લસ V3 હોય ત્યારે બિફોરથી ખાલી જગ્યા પૂરાય છે. ભૂતકાળની પ્રથમ ક્રમની ક્રિયા દર્શાવવા માટે બિફોરનો ઉપયોગ થાય છે. ખાલી જગ્યા પહેલાં પ્રથમ ક્રમની ક્રિયા દર્શાવતું વાક્ય હોય ત્યારે બિફોર લખાય છે. ધ ડૉક્ટર અરાઇવ્ડ ખાલી જગ્યા ધ પેશન્ટ હેડ ડાઇડ. જુઓ, ખાલી જગ્યા પછી હેડ પ્લસ V3 એટલે કે હેડ પ્લસ ડાઇડ આપેલું છે, તેથી આન્સર આવશે આફ્ટર. ધ પેશન્ટ હેડ ડાઇડ ખાલી જગ્યા ધ ડૉક્ટર અરાઇવ્ડ. જુઓ, ખાલી જગ્યાની પહેલાં હેડ ડાઇડ આપેલું છે, તેથી આન્સર આવશે બિફોર. વોશ યોર હેન્ડ્સ ખાલી જગ્યા યુ ટેક યોર મીલ. હવે બે ક્રિયા આપેલી છે. ખાલી જગ્યા પહેલાં પ્રથમ ક્રિયા છે, ખાલી જગ્યા પછી દ્વિતીય નંબરની ક્રિયા છે. હવે ખાલી જગ્યા પહેલાં પ્રથમ ક્રિયા હોવાથી આન્સર આવશે બિફોર. ધ સ્ટુડન્ટ્સ મસ્ટ ચેક ધેર આન્સર શીટ ખાલી જગ્યા ફિનિશિંગ ધ પેપર. જુઓ, આમાં બે ક્રિયા આપેલી છે. એક છે આન્સર શીટ ચેક કરવી, બીજું છે પેપર પૂર્ણ કરવું. તો હવે પ્રથમ ક્રમની ક્રિયા કઈ છે? તો એ છે ફિનિશિંગ ધ પેપર. પહેલાં પેપર પૂરું કરે, પછી આન્સર શીટ ચેક કરે. પેપર પૂરું કરવું એ પ્રથમ ક્રમની ક્રિયા છે, જે ખાલી જગ્યા પછી આપેલી છે. પછી, તો પછીનું ઇંગ્લિશ થાય છે આફ્ટર, તેથી આન્સર આવશે આફ્ટર. ધ સ્ટુડન્ટ્સ મસ્ટ ચેક ધેર આન્સર શીટ ખાલી જગ્યા સબમિટિંગ ઇટ. હવે આમાં પણ બે ક્રિયા આપેલી છે. એક છે આન્સર શીટ ચેક કરવી, બીજી ક્રિયા છે સબમિટ કરવું પેપર. હવે પ્રથમ ક્રમની ક્રિયા કઈ છે? તો કે પહેલાં આન્સર શીટ ચેક કરે, પછી પેપર સબમિટ કરે. હવે પ્રથમ ક્રિયા ખાલી જગ્યાની પહેલાં છે, તેથી આન્સર આવશે બિફોર. બિફોર એટલે પહેલાં. એક જ દિશાની વાત હોય ત્યારે. જો આમાં એક્ઝામ્પલ એરો આપેલો છે, એક જ દિશા તરફ છે, તો જે પહેલાં આપેલો છે તે એરો એની પાછળના એરો કરતાં બિફોર કહેવાય. ઇન ફ્રન્ટ ઓફ, સામ સામે અથવા ની સમક્ષ. એકબીજાની સામ સામે જુઓ, બંનેને જો દોડતા કરીએ અને અથડાઈ જાય તો એ એકદમ સામ સામે કહેવાય. તેથી આન્સર આવી શકે ઇન ફ્રન્ટ ઓફ. સામસામી દિશાની વાત હોય ત્યારે ઇન ફ્રન્ટ ઓફનો ઉપયોગ થાય છે. ઇન ધ અપોઝિટ ઓફ, ની વિરુદ્ધ દિશામાં. બંનેને એકબીજાની વિરુદ્ધ દિશામાં મોકલીએ, મતલબ એ ક્યારેય પાછા ભેગા થઈ શકે નહીં, એવો અર્થ થતો હોય ત્યારે આપણે ઇન ધ અપોઝિટ ઓફનો ઉપયોગ કરીએ છીએ. અગેન્સ્ટ, અગેન્સ્ટ એટલે ના વિરોધમાં. સામેના પક્ષમાં સહમતિ દાખવવી એવો અર્થ થતો હોય ત્યારે અગેન્સ્ટનો ઉપયોગ થાય છે. હેમંત વોઝ સ્ટેન્ડિંગ ખાલી જગ્યા રાકેશ ઇન ધેટ ક્યુ. ક્યુ એટલે હરોળ. સ્થિરતાની દ્રષ્ટિએ વાત થઈ, અને હરોળમાં ઊભા હોય એટલે દરેકનો ચહેરો એક જ દિશામાં હોય, તેથી અહીંયા આન્સર આવશે બિફોર. અ લેડી વોઝ સ્ટેન્ડિંગ ખાલી જગ્યા અ મિરર. મિરરની સામે લેડી ઊભી છે, તેથી આન્સર આવશે ઇન ફ્રન્ટ ઓફ. સામસામી દિશામાં એવો અર્થ થાય છે. માય શોપ ઇઝ ખાલી જગ્યા યોર શોપ. હવે બંનેની દુકાનની વાત છે, તો દુકાનના અંદર એન્ટર થવાના જે રસ્તા છે એ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, તેથી આન્સર આવશે ઇન ધ અપોઝિટ ઓફ. રાહુલ ઇઝ ખાલી જગ્યા નરેન્દ્ર. જો અહીંયા એના પક્ષના વિરુદ્ધની વાત છે, તેથી આન્સર આવશે અગેન્સ્ટ. અબાઉટ, ના વિશે અથવા અંદાજે અથવા લગભગ. કોઈક સમયનું અનુમાન કે અંદાજ કરવા માટે અબાઉટનો ઉપયોગ થાય છે. કોઈ વ્યક્તિ કે વિષય બાબતે રજૂઆત કરવા માટે પણ અબાઉટનો ઉપયોગ થાય છે. અરાઉન્ડ, અરાઉન્ડ એટલે ચોતરફ, આસપાસ, ફરતી બાજુ. જો વાક્યનો અર્થ ચારેય બાજુ એવો થતો હોય તો અરાઉન્ડથી ખાલી જગ્યા પૂરાય છે. ફોર એક્ઝામ્પલ,
ધ સ્પીચ વોઝ ખાલી જગ્યા સરદાર વલ્લભભાઈ પટેલ. જો સ્પીચ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે હતી, તેથી આન્સર આવશે અબાઉટ. ઇટ વોઝ ખાલી જગ્યા 3 PM વેન ધ અર્થક્વેક અકર્ડ. જુઓ, જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે 3 વાગ્યાની આસપાસનો સમય થયો હતો એવું દર્શાવાય છે, તેથી આન્સર આવશે અબાઉટ. ધેર વોઝ વોટર ખાલી જગ્યા ધ આઇલેન્ડ. હવે આઇલેન્ડની ચારે બાજુ પાણી હોય એટલે આન્સર આવશે અરાઉન્ડ. ધ ચિલ્ડ્રન સ્ટૂડ ખાલી જગ્યા ધેર ગ્રાન્ડફાધર. હવે દાદાની ચારે બાજુ બાળકો ઊભા છે એવો અર્થ થતો હોવાથી આન્સર આવશે અરાઉન્ડ. હવે સિન્સ ફોરનો ઉપયોગ જોઈએ. સિન્સ અર્થ થાય છે થી. ચોક્કસ અથવા નિશ્ચિત સમય દર્શાવવા માટે સિન્સનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે પૂર્ણ વર્તમાનકાળ અને ચાલુ પૂર્ણ વર્તમાનકાળમાં સિન્સનો ઉપયોગ થાય છે. ફોરનો પણ અર્થ થાય છે થી, પરંતુ તેનો ઉપયોગ અલગ છે. સમયગાળો દર્શાવવા માટે ફોરનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે પૂર્ણ વર્તમાનકાળ અને ચાલુ પૂર્ણ વર્તમાનકાળમાં ફોરનો ઉપયોગ થાય છે. ચાલો જોઈએ સિન્સ અને ફોરના ઉપયોગનો તફાવત. સિન્સ ક્યારે વપરાય છે? તો કહે છે કે ઈસવીસન આપેલી હોય, એડી અથવા બીસી આપેલું હોય ત્યારે સિન્સ વપરાય છે, પરંતુ ખાલી જગ્યા યર્સ સમયગાળો આપેલો હોય ત્યારે ફોર વપરાય છે. જો મહિનાનું નામ આપેલું હોય જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ વગેરે તો આપણે સિન્સ લખીએ છીએ, કારણ કે તે ચોક્કસ સમય થઈ જાય છે. પરંતુ ખાલી જગ્યા મંથ્સ તો આપણે ફોર લખવું પડે, કારણ કે તે સમયગાળો દર્શાવે છે, 5 મહિના, 8 મહિના વગેરે. વારનું નામ હોય તો સિન્સ લખીએ છીએ. કેમ કે વારનું નામ ચોક્કસ સમય દર્શાવે છે. સન્ડે, મંડે, ટ્યુઝડે વગેરે તો સિન્સ લખાય છે. ખાલી જગ્યા ડેઝ એ સમયગાળો દર્શાવે છે, તેથી ફોર લખાય છે. ચોક્કસ અથવા નિશ્ચિત સમય હોય એટલે કે AM, PM, o'clock આપેલું હોય તો સિન્સથી ખાલી જગ્યા પૂરાય છે. પરંતુ ખાલી જગ્યા આર્સ અમુક કલાકો એવો સમયગાળો આપેલો હોય તો ફોરથી ખાલી જગ્યા પૂરાય છે. ફોર એક્ઝામ્પલ, આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ ખાલી જગ્યા 1999. જુઓ, 1999 ઈસવીસન આપી દીધી, તેથી આન્સર આવશે સિન્સ, કેમ કે તે ચોક્કસ સમય છે 1999. આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ ખાલી જગ્યા 21 યર્સ. હવે 21 યર્સ સમયગાળો છે, તેથી આન્સર આવશે ફોર. જો એ બંને વાક્યમાં હેવ બીન ટીચિંગ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ દર્શાવે છે. ભગીરથ હેઝ વર્કડ ઇન ધીસ ફેક્ટરી ખાલી જગ્યા જાન્યુઆરી. ખાલી જગ્યા પછી જાન્યુઆરી મહિનાનું નામ છે જે ચોક્કસ સમય દર્શાવે છે, તેથી આન્સર આવશે સિન્સ. ભગીરથ હેઝ વર્કડ ઇન ધીસ ફેક્ટરી ખાલી જગ્યા 7 months. 7 months સમયગાળો દર્શાવે છે, તેથી આન્સર આવશે ફોર. રીચા હેઝ નોટ બીન સ્પીકિંગ ખાલી જગ્યા 5 days. 5 days સમયગાળો છે, તેથી આન્સર આવશે ફોર. ધ સ્ટુડન્ટ્સ હેવ બીન રીડિંગ ખાલી જગ્યા 3 PM. ખાલી જગ્યા પછી 3 PM ચોક્કસ સમય આપેલો છે, તેથી આન્સર આવશે સિન્સ. ધ સ્ટુડન્ટ્સ હેવ રેડ ખાલી જગ્યા 3 hours. 3 hours સમયગાળો છે, તેથી આન્સર આવશે ફોર. મિલન હેઝ બીન હેપી ખાલી જગ્યા હિઝ લાસ્ટ બર્થડે. લાસ્ટ બર્થડે એ ચોક્કસ સમય થઈ ગયો, તેથી આન્સર આવશે સિન્સ. ફોરનો બીજો અર્થ થાય છે માટે. જો ખાલી જગ્યા પછી કર્મ વિભક્તિ અથવા કોઈ નામ આપેલું હોય ત્યારે ફોરનો ઉપયોગ થાય છે. માય ફાધર બોટ અ બાઇસિકલ ખાલી જગ્યા ધીસ પુઅર બોય. જો ખાલી જગ્યા પછી કર્મ આપેલું છે ધીસ પુઅર બોય, તેથી આન્સર આવશે ફોર. શીલુ સેવડ મની ખાલી જગ્યા કલ્પેશ. ખાલી જગ્યા પછી કલ્પેશ કર્મ તરીકે આવેલું છે, તેથી આન્સર આવશે ફોર.